એકવાર પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને એક સદગૃહસ્થના ઘેર તેઓ ભોજન લઈ રહેલા. ભોજન બાદ તેઓને શરીર માટે જરૂરી ઔષધની ગોળી સંતો દ્વારા આપવામાં આવી. સ્વામીશ્રીએ એક ગોળી એ પોતાના મુખમાં મૂકી અને પાણી વડે એ ગોળીને ઉતારવાનો તેઓ પ્રયત્ન કરી રહેલા. તેમાં જ અચાનક છીંક આવી અને એને લીધે મુખમાં રહેલી ગોળી બહાર ઉછળી આવી. હવે તે વખતે તરત જ બાજુમાં ઊભેલા સંત એમણે પોતે બીજી એક ગોળી કાઢી અને પ્રમુખ સ્વામી મહારાજને આપવાનો પ્રયત્ન કર્યો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, એ રહેવા દો. પહેલાં જે બહાર ઉછળી આવી છે એને શોધો, એ કામમાં આવી છે કે નહીં આપણે જોઈએ. એ જો બિનજરૂરી થઈ ગઈ હોય તો જ આપણે આ નવી લઈએ. અને એ જે ઔષધીય ગોળી હતી તે તેઓના ગાતરિયાની અંદર એટલે કે ઉપવસ્ત્રની અંદર ક્યાંક ભરાઈ ગઈ હતી. તેની શોધખોળ કરી પ્રમુખ સ્વામી મહારાજે એ ગોળી પોતાના મુખમાં મૂકી. તો જો સ્વામીશ્રીના જીવનની અંદર આવા સંજોગોમાં પણ આ વિચાર કરકસરનો રહેતો કે એક ઔષધની ગોળી પણ આપણા દ્વારા એ બિનજરૂરી વેડફાવી ન જોઈએ. તેઓની આ કરકસરની વૃત્તિ એક દ્રષ્ટિકોણથી સમજવા લાયક એટલા માટે છે કે એક તરફ પ્રમુખ સ્વામી મહારાજે સમાજની સુખાકારી માટે આધુનિક સુવિધા સજ્જ અનેકવિધ હોસ્પિટલોનું નિર્માણ કર્યું છે. આજે ગુજરાતની અંદર સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં, બોટાદમાં, ડભોઈમાં અને એ ઉપરાંત પણ અનેકવિધ જગ્યાએ સંસ્થા દ્વારા હોસ્પિટલો તેમજ અનેકવિધ સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે, જેના દ્વારા હજારો નહીં પરંતુ લાખો વ્યક્તિઓ લાભાન્વિત થયા છે. તો સમાજ માટે આટલું બધું કરી છૂટનાર પ્રમુખ સ્વામી મહારાજ પોતાના અંગત જીવનમાં આ પ્રકારની કરકસરથી એ વર્તતા હતા. એકવાર 1979ના સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ મહુવામાં બિરાજમાન હતા અને ત્યાં આગળ બ્રહ્મ સ્વરૂપ રાગજી ભક્તનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાતો હતો. એક દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સવારે સ્નાનાદિકથી પરવાર્યા ત્યારે સંતોએ તેઓને પરિધાન કરવા માટે જે ધોતિયું આપ્યું એ નવું તેઓએ જોયું. એટલે તરત પૂછ્યું કે જૂનું ધોતિયું ક્યાં ગયું? ત્યારે સંતોએ જણાવ્યું કે સ્વામીજી, એ ધોતિયું થોડું ફાટી ગયેલું એટલે સંધાવા મોકલ્યું છે, માટે આજે આપ આ નવું પહેરો. હકીકતમાં સંતોનો વિચાર એવો હતો કે આવો મોટો સરસ ઉત્સવ ઉજવાય છે અને આવું જીર્ણ શીર્ણ ધોતિયું પ્રમુખ સ્વામી મહારાજ પહેરે, એના કરતાં તેઓ શ્રી નવું ધોતિયું ધારણ કરે તો સારું. એ નિમિત્તે તેઓએ આ નવું ધોતિયું તેઓને આપેલું અને પેલું જૂનું ધોતિયું સંધાવવાનું હતું એ વાત પણ સાચી હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમણે પોતે એ કારણ જાણીને નવું ધોતિયું પરિધાન કર્યું. પરંતુ બીજા દિવસે તેઓ સારંગપુર પધાર્યા અને સારંગપુરમાં સવારે સ્નાનાદિક વિધિથી પરવારી તેઓએ પોતાના સંતો પાસે જૂનું ધોતિયું જે સંધાઈ ગયેલું એ પાછું માગ્યું. ત્યારે સંતોએ પ્રેમસભર વિનંતી કરી કે સ્વામીજી, હવે ધોતિયું ફાટેલું છે, સંધાઈ દીધું છે પણ જૂનું થઈ ગયું છે, માટે આપ હવે નવું આ વસ્ત્ર પહેરવાનું રાખો તો સારું. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં અને તેઓએ એ જૂનું સંધાવેલું ધોતિયું જ એ ધારણ કર્યું અને નવું ધોતિયું ન સ્વીકાર્યું. તો અંગત જીવનમાં આટલી કરકસરથી તેઓ રહેનારા હતા. એક તરફ પ્રમુખ સ્વામી મહારાજે રાહત કાર્યોમાં સેંકડોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં વસ્ત્રોનું દાન કર્યું છે. જ્યારે ઉત્તરાખંડની અંદર પૂરની આપત્તિ આવી ત્યારે લગભગ 10,000 જેટલા ધાબળા એ પ્રમુખ સ્વામી મહારાજે અસરગ્રસ્તોને પહોંચાડેલા. ગુજરાતના ભુજમાં જ્યારે ભૂકંપ થયો ત્યારે તે વખતે પણ તેઓએ 68,000થી વધુ ધાબળા એ જરૂરિયાતમંદોને પહોંચાડેલા. તો સમાજમાં છૂટે હાથે વસ્ત્રદાન કરનારા સ્વામીશ્રી પોતાના અંગત જીવનમાં એ આટલી કરકસર રાખનારા હતા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આવી નાની નાની બાબતો માટે પણ હંમેશા કરકસરયુક્ત વૃત્તિ જોવા મળતી. જેમ ઔષધની ગોળીમાં પણ તેઓ આ વિચાર રાખીને એ ગોળી ગ્રહણ કરતા. રોજ પહેરવાના વસ્ત્રમાં પણ તેઓને આ વિવેક રહેતો. એવી જ રીતે એકવાર
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા. તે અરસામાં તેઓના પગમાં એક નાનું ગુમડું થયું હતું. એ ગુમડાનું રોજ આવી રીતે ડ્રેસિંગ કરવામાં આવતું અને હંમેશા ડ્રેસિંગ કર્યા બાદ પાટો પ્રમુખ સ્વામી મહારાજને જ્યાં આગળ એ ડ્રેસિંગ કરવામાં આવ્યું હોય ત્યાં બાંધવામાં આવતો. એકવાર આ પ્રક્રિયા જોઈને પ્રમુખ સ્વામી મહારાજે સંતોને વાત કરી કે રોજ આપણે આ નવો પાટો બાંધીએ છીએ, એને બદલે જે પાટો આજે બાંધ્યો છે એને ધોઈને આવતીકાલે ફરી વાપરી ન શકાય? તેઓની આ વાત સાંભળી સંતો એકદમ ચકિત રહી ગયા કે સ્વામીશ્રી કરકસરની વાતમાં કેટલું સૂક્ષ્મ વિચારી શકે છે. પાટાની પણ કરકસર કરવી એ વિચાર વ્યક્તિને ભાગ્યે આવે, પણ પ્રમુખ સ્વામી મહારાજ આટલી વિશાળ સંસ્થાના અધ્યક્ષ હોવા છતાં પણ આટલો સૂક્ષ્મ વિચાર એ કરી જાણતા. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા અને એક ડૉક્ટર તેઓની તપાસ કરવા માટે આવેલા. તેઓએ સ્વામીશ્રીની નાસિકાની તપાસ કરી, અંદર મલમ લગાવી આપ્યો અને પછી પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે આપ પોચા હાથે આપની આ નાસિકા દબાવો, અને એમાંથી દબાવતા દબાવતા કંઈક જો મલમ બહાર નીકળે તો એક ટીસ્યુ પેપર હાથમાં આપ્યું, એ એનાથી લૂછી શકાય. અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે એ ટીસ્યુ પેપરથી પોતાનું નાક સાફ કર્યું. 2-3 વાર એનું એ ટીસ્યુ પેપર વાપર્યું એટલે પેલા તબીબે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી, નવું ટીસ્યુ પેપર આપું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ના, જરૂર નથી. તે વખતે સંતોએ ડૉક્ટરને વાત કરી કે આ એક ટીસ્યુ પેપરનો ખૂણે ખૂણો વપરાઈ નહીં જાય ત્યાં સુધી સ્વામીજી બીજું ટીસ્યુ પેપર નહીં લે. આ વાત સાંભળીને એ ડૉક્ટર પણ એકદમ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. તેઓને ખ્યાલ હતો કે પ્રમુખ સ્વામી મહારાજ એક વિશ્વવ્યાપી સંસ્થાના પ્રમુખ છે, પરંતુ તેઓના અંગત જીવનમાં એક ટીસ્યુ પેપરની પણ આટલી કરકસર કરી તેઓ જાણે છે. એ વાત સાંભળીને ડૉક્ટર ખૂબ તાજ્જુબ પામ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નાની મોટી તમામ બાબતોમાં આ વૃત્તિના હંમેશા દર્શન થતા. તારીખ 24 ઓગસ્ટ 2006ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ચેન્નાઈમાં બિરાજમાન હતા અને તેઓનું ભોજન સમાપ્ત થયું. ત્યારબાદ તેઓ પોતાના ઓરડાની અંદર પોતાના સેવા કાર્ય માટે જઈ રહેલા. તે વખતે બપોરના 12-12:30 વાગ્યાનો સમય હતો અને એક બત્તી તેઓએ ચાલુ થયેલી જોઈ એટલે તરત જ એક યુવકને ટકોર કરી કે પેલી લાઇટ છે તમે બંધ કરી દો. તે વખતે એ યુવક બોલ્યા કે સ્વામીજી, એક તરફ આપ સુનામીમાં કેટલું બધું રાહત કાર્ય કરો છો અને બીજી બાજુ એક આ લાઇટ પણ બંધ કરાવો છો. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ અને આ BAPS સંસ્થા દ્વારા સુનામીનો જે ઉપદ્રવ થયો એમાં રાહત કાર્ય ચાલેલું, તો લગભગ 46 ટન અનાજ એનું વિતરણ કરવામાં આવેલું. 245 જેટલા નવા ઘર અસરગ્રસ્તોને બાંધી આપવામાં આવેલા. 12,000 ફૂડ પેકેટ્સ બનાવીને વેચવામાં આવેલા. દિવસો સુધી સૌને ગરમા ગરમ ભોજનની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવેલી અને એમાં આશરે 2 લાખ વ્યક્તિઓએ ભોજન લીધેલું. તો આટલા વિરાટ પાયા ઉપર પ્રમુખ સ્વામી મહારાજે આ સુનામી નિમિત્તે રાહત કાર્યોની પરંપરા ચલાવેલી, પરંતુ પોતાના જીવનમાં આવા સમયે પણ એક બિનજરૂરી બત્તી જે જગતી હતી એને બંધ કરાવવાનું તેઓ ચૂક્યા નહીં. તો આ અનુસંધાનમાં પેલા યુવકે જ્યારે વાત કરી કે સ્વામીજી, એક બાજુ આટલું બધું રાહત કાર્ય આપ ચલાવો અને બીજી બાજુ એક લાઇટ પણ બિનજરૂરી બળે નહીં, એનું પણ આપ ધ્યાન રાખો છો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સુંદર વાત કરી કે જ્યારે જરૂર હોય ત્યારે વાપરવામાં કાંઈ વાંધો નથી, પણ બિનજરૂરી આપણાથી લેશ પણ બગાડ થવો જોઈએ નહીં. સંસ્કૃતના એક સુભાષિતમાં લખવામાં આવ્યું છે કે યહ કાકિનીમ અપી અપથ પ્રપન્નામ સમુદ્ધરે નિષ્ક સહસ્ર તુલ્યામ કાલેશુ કોટિષુ અપી મુક્ત હસ્તમ તમ રાજસિંહમ ન જહાતી લક્ષ્મી. આની અંદર સમજાવવામાં આવ્યું કે ખોટા માર્ગે જતી બિનજરૂરી વેડફાથી એક કોડીને પણ જે વેડફાવા ન દે અને એની સામે
જરૂર પડે ત્યારે કરોડો રૂપિયા ખર્ચવાની અંદર પણ જે પાછું વળીને ન જુએ એવા રાજસિંહને કદી લક્ષ્મી છોડીને જતી નથી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ વસ્તુ આપણને જોવા મળતી. તેઓ કરકસરયુક્ત હતા, પરંતુ કંજૂસ નહોતા. સમાજની સેવામાં, મનુષ્યોની સેવામાં જ્યારે વાપરવાની વાત આવે ત્યારે છૂટે હાથે તેઓ સંપત્તિ અને સ્રોતનો વિનિમય કરી જાણતા. પરંતુ પોતાના અંગત જીવનની જ્યારે વાત આવે ત્યારે આટલી કરકસરયુક્ત તેઓ વર્તતા હતા. 1983ના સમયમાં તારીખ 7મી જૂનના રોજ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિદ્યમાન હતા અને સાંજની સભા પૂર્ણ થયા બાદ સ્વામીશ્રી પોતે લઘુશંકા કરવા માટે બાથરૂમમાં પધાર્યા. તે વખતે તેઓએ જોયું કે યુરિનલના ટબમાં લગભગ 8 જેટલી ફિનાઇલની ગોળીઓ નાખવામાં આવેલી. તે જોઈને સ્વામીશ્રીએ વ્યવસ્થાપકોને તરત ટકોર કરી કે આટલી બધી ગોળીઓ નાખવાની શું જરૂર છે? 2-3 હોય એ બરાબર છે, તે વપરાઈ જાય પછી બીજી વાપરવી. તો આટલી નાની વસ્તુમાં પણ આવું કરકસરયુક્ત તેઓનું જીવન રહેતું. તારીખ 31 મે 1984ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાના લેબેનોન શહેરમાં હતા. ત્યાં આગળ તેઓની સ્વાગત સભા સાંજે સંપન્ન થયા બાદ સ્વામીજી પોતાના ઉતારે જવા માટે મંચ પર પોતાનું જે આસન હતું તે ઉપરથી નીચે ઉતર્યા. પણ તે વખતે તેઓએ જોયું તો તેઓને સત્કારવા માટે જે પુષ્પહાર મંગાવવામાં આવેલા એમાંથી ગુલાબનો એક હાર એ વપરાયા વિનાનો એમને એમ પડી રહેલો. બધા વ્યવસ્થાપકો તો નીકળી ગયા હતા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે એક હરિભક્તનું ધ્યાન દોરીને કહ્યું કે આ ગુલાબનો હાર એમને એમ પડી રહ્યો છે, તે સાથે લઈ લો અને એમાં જે પરોવેલા ગુલાબ છે એ બધા છૂટા કરી નાખજો. આવતીકાલે સવારે પૂજા વિધિ દરમિયાન ઠાકોરજીની સેવામાં એ ગુલાબનો આપણે ઉપયોગ કરીશું. તો અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં વિચરણ કરવા છતાં પણ તેઓનો આ કરકસરનો ગુણ, એમાં લેશ પણ મંદતા જોવા મળતી નહોતી. સામાન્ય રીતે મનુષ્ય પોતે જ્યારે મજબૂરીમાં હોય ત્યારે તો કરકસર કરી જાણે, પરંતુ જાહો જલાલી હોય એવા સંજોગોમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ